તો આ તરફથી વધુ એક મહત્વના સમાચાર રાજકોટની જે ઘટના બની છે તેને લઈને હવે ગાંધીનગરમાં પણ તેને અટકાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડને લઈને ગાંધીનગરથી મોટા સમાચાર। આગની ઘટના બની એ દિવસે જ ગેમ ઝોનના ડોક્યુમેન્ટ કબજે કરાયા। રાત્રે જ પોલીસે ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા। વર્ષ 2021 થી લઈને અત્યાર સુધીમાં દસ્તાવેજો એસઆઈટીએ કર્યા છે કબજે। ગેમિંગ ઝોન મંજૂરી આપનાર અધિકારીઓના ઘરે પહોંચી હતી પોલીસ। અડધી રાત્રે માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા કચેરી ખોલાવાઈ। દસ્તાવેજમાં રહેલ તમામ નામ નોંધ સહી કરનાર અધિકારીઓની તપાસ હાથ ધરાશે। 2021 ના દિવસ સુધી જવાબદારો સામે પગલાં લેવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડને લઈને ગૃહમંત્રી ખુદ હર્ષ સંઘવી તેમના તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। એફએસએલ મૃતકોના ડીએનએ સેમ્પલ એફએસએલ મોકલાયા છે। ડીએનએ મેચ બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે જાણકારી પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે। તો એફએસએલ પહોંચ્યા બાદ તેઓ તરફથી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે બને એટલા જલ્દી ડીએનએ સેમ્પલિંગ તમામ લોકોના કરવામાં આવી રહ્યા છે। ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે। અનેક મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં બને તેટલા જલ્દી પરિવારજનોને જે પોતાના સ્વજનો છે તેઓને મળી શકે, પોતાના બાળકો, કેટલાકના મિત્રો, કેટલાકના પરિજનો કે જે ગાયબ છે, જેઓની ઓળખ થઈ શકે તેમ નથી, તે માટે ડીએનએ સેમ્પલિંગ જ એકમાત્ર વિકલ્પ હોવાની વાત સાથે બને તેટલી જલ્દી મળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે। ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે। આજે 5 લોકોને, કાલે 4 લોકો, એટલે કુલ મળીને 9 લોકોને ઓળખાઈ લેવામાં આવેલા છે। અને બીજા એક સાયકલ એટલે કે ત્રીજી સાયકલ હમણાં 4:30 વાગે એક રિઝલ્ટ આવશે, 4:30 થી 5 વાગ્યા તક। એમાં હમણાં 8 જણની સાયકલ ચાલે છે। એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે। એટલે કે 4:30-5 વાગે બીજા બી નવા જે કંઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે। ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે। પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે। બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે। તો રાજકોટથી મહત્વના સમાચાર। અગ્નિકાંડના આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટમાં લઈ જવાશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ 3 આરોપીઓ લઈને કોર્ટમાં જશે। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં મોટી સંખ્યામાં ભીડ લાગી રહી છે। હાલમાં આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવશે તેની જાણકારી છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી। હાર્દિક, જે રીતની ગતિવિધિઓ જોવા મળી રહી છે, આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે। ચોક્કસથી સિદ્ધાર્થ, થોડી વારમાં જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે 3 આરોપીને લઈ અને રાજકોટની કોર્ટ ખાતે પહોંચી। જોકે તે પહેલા જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અત્યારે આરોપી પ્રત્યે જે આરોપીઓ છે તેમને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એક આક્રોશ છે। આ કોઈ અનિચ્છનીય ન બને એટલા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધારાની પોલીસ બોલાવવામાં આવી છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચ બહાર જે છે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જ્યારે પણ આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી કોર્ટ સુધી લઈ જવામાં આવશે ત્યારે પણ રસ્તામાં પણ જે છે પીસીઆર વાન સૌપ્રથમ ચાલશે ને ત્યારબાદ જે છે આરોપીની જે બસ છે તે ચાલશે। એટલે કે કહી શકાય કે આરોપીને જે બસમાં લઈ જવાના છે તેની આગળ પાછળ પણ પ્રોટેક્શન રાખવામાં આવશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે। હાલ જે રીતના થોડી જ વારમાં જે આરોપીઓ છે તે નીકળશે રાજકોટ। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હવે આરોપીને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ગણતરીની મિનિટોમાં જ આરોપીઓ છે તે પહોંચશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી। સીધા જ તેને રાજકોટની કોર્ટ ખાતે લઈ જવામાં આવશે। કહી શકાય કે જે 3 આરોપી, ટોટલ 6 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે, એમાંથી 3 આરોપીઓ છે જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમને ઝડપી પાડ્યા છે।
પોલીસ દ્વારા જે છે આરોપીઓના રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે અને જે રિમાન્ડ ત્યારબાદ કોર્ટ જે છે એ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તે પણ મહત્વનું છે. તો સાથે સાથે એ પણ મહત્વનું છે કે જે છે પોલીસ દ્વારા એવી કઈ માંગ છે કે જે કોર્ટ સામે રાખવામાં આવે છે, રિમાન્ડ વધુમાં વધુ મળે તેવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. તો બીજી તરફ બચાવ પક્ષ છે તેમના દ્વારા પણ જે આરોપીઓના ઓછા દિવસના રિમાન્ડ મંજૂર થાય એવા કયા મુદ્દાઓ રાખવામાં આવે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. જે સિદ્ધાર્થ હાર્દિક, જે રીતે આપણે જણાવ્યું 6 માંથી કુલ 3 આરોપીઓ હોઈ શકે કોર્ટમાં લઈ જવામાં આવશે. કોણ કોણ છે તે વિશે કોઈ જાણકારી અને શું ચાર્જીસ, કયા પ્રમાણેના ચાર્જીસ હશે તેના પર, તે વિશે કોઈ જાણકારી? ચોક્કસથી હાલ જે છે તેમના વિરુદ્ધની કઈ કલમ દાખલ થઈ છે તે હમણાં થોડી વારમાં જે પોલીસ જે છે એ નિવેદન આપશે તેમાં સ્પષ્ટ થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે આરોપીઓ પ્રત્યેને લઈને લોકોમાં એક રોષ છે એ કે તેમના પર હુમલો થવાની પણ શક્યતા છે. કેમ કે આટલી મોટી ઘટના છે, અનેક પરિવારે પોતાના જે છે સંતાન ગુમાવ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે જે છે કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા પણ ઘણી વધી જતી હોય છે. જો કે આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એમને લઈને પણ પોલીસ દ્વારા જે છે અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખુદ પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે પણ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો 3 આરોપીઓ છે તેમને જે છે ટૂંક સમયમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે છે જે આ 3 આરોપીઓ છે એમાંથી એક રાહુલ રાઠોડ પણ છે કે જેમના જે અત્યારે પોલીસની અટકાયતમાં છે તેમને પણ જે છે લઈ જવામાં આવશે. કહી શકાય કે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસની રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કરવામાં આવશે. હાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પણ બંદોબસ્ત છે. આજુબાજુના વિસ્તારોમાં કે જ્યાંથી આરોપીઓની વાહન પસાર થવાનું છે, જ્યાંથી બસ પસાર થવાની છે, ત્યાં પણ અત્યારે બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવ્યો છે. તમામ જે છે સુરક્ષાની બાબત છે તેના પર પણ રાખવામાં આવી રહ્યું છે. જી સિદ્ધાર્થ. હાર્દિક, મહત્વની વાત એ પણ છે, જે રીતે આપે પણ જણાવ્યું તે પ્રમાણે, કે એક પબ્લિકમાં પણ રોષ તેટલો છે જેના કારણે જ કદાચ ક્રાઇમ બ્રાન્ચને પણ વધુ પોલીસ બોલાવવાની જરૂર પડી છે. જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે કોઈ બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહે તે પ્રયત્ન થશે. ચોક્કસથી હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે આરોપીઓને જે વાહનમાં જે બસમાં લઈ જવાના છે તેના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. સૌપ્રથમ આ જે કાર છે આ પોલીસની પીસીઆર વાહન છે કે જે છે તેમાં તે જશે. ત્યારબાદ કહી શકાય કે જે છે વિવિધ અધિકારીઓ છે તે પણ જે છે સમગ્ર સુરક્ષા બાબત પર ધ્યાન રાખી શકે છે. અત્યારે અહીંયા જિલ્લા વિકાસ અધિકારી પણ પહોંચ્યા છે, તેમની કાર પણ પહોંચી છે. સ્વાભાવિક રીતે જ આ મામલે છે તેમને દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. હાલ એક બાદ એક અધિકારીઓનો કાફલો પણ પહોંચી શકે છે. હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તે જિલ્લા વિકાસ અધિકારી અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. આ સમગ્ર ઘટના છે અતિ ગંભીર છે. તમામ અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ સમગ્ર બાબતમાં ધ્યાન રાખી રહ્યા છે. તો બીજી તરફ હાલ જે રીતના ડીડીઓ છે તે પણ પહોંચ્યા છે, તેમના દ્વારા પણ આ મામલે જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસીપી છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને જે છે હું આપને ફરી એક વખત એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વાહનમાં જે છે જે કારમાં આરોપીને લઈ જવાના છે આ એ જ બસ છે કે જેમાં આ આરોપીઓને લઈ જઈ શકાય છે. આ બસ છે તેમની આગળ પાછળ પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. એક પોલીસની ગાડી છે તે બસની આગળ છે, જ્યારે એક અન્ય ગાડી છે પોલીસની તે તેમની પાછળ રહેશે અને સમગ્ર રૂટ પર તેમને આવતી લઈ જતી અને લઈ આવતી વખતે પણ નજર રાખવામાં આવશે. લોકોની અંદર એક જબરજસ્ત આક્રોશ છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. આરોપીઓને ફાંસીની સજા થાય તેવી પણ માંગ કરી રહ્યા છે. ત્યારે લોકોના આક્રોશને જોઈને વધારાની પોલીસ બોલાવવાની પણ ક્યાંક તંત્રને ફરજ પડી છે. આભાર હાર્દિક, આપની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. તો જે રીતે હાલમાં પરિસ્થિતિ છે, હાર્દિક જે રીતે દ્રશ્યો પણ બતાવી રહ્યા હતા એ સ્પષ્ટ છે કે લોકો રોષમાં છે અને તેના રોષનો ભોગ આરોપીઓને બચાવવા માટેના પ્રયાસ પણ પોલીસ કરી રહ્યું છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. બીજાને બચાવવા માટે એવા ઘણા લોકો હોય છે કે બીજાને બચાવવા માટે બાળકોને બચાવવા પોતાની પણ જાન ગુમાવી છે. એમ જાન ખોઈ ને અમારી દીકરી એની જાન નકર નીકળી જતી બાળકોને નો નીકળી એ બાળકો હાચવતી એને કારણે આમાં દીકરીનો જાન બાળકોનો પ્રેમ નહોતી મૂકી. કેટલા સમયથી એ નોકરી કરતી હતી ત્યાં? 8-10 મહિના. પરિવારની કેવી પરિસ્થિતિ છે? તમે શું કરો છો? મજૂરી મજૂરી કરે છે. એટલે
આમ તો કહેવાય કે બાપનો ટેકો હતી દીકરી. હા બાપનો ટેકો. મારો બીજો દીકરો હતો. દીકરો આવા બાપ બહુ ઓછા મળે જે દીકરીને દીકરા કહીને બોલાવતા હોય કે મારો એ દીકરો હતો. ટેકો આવે ને એટલે છેટી ઉપર આવીને આ માથું રાખે કઈ. ગયા રવિવારે તમારા દીકરીના લગ્નમાં રમતી હતી. ગયા રવિવારે તમારા દીકરીના લગ્નમાં રમતી હતી. એ હેત કરતી હોય એ બધી નથી ગયો કઈ હેત ન કર્યું હોય મારી દીકરી. અચ્છા આપ જોઈ શકો છો આ છે તેમની દીકરી. કેટલી હસતી રમતી, કેટલી હસતી હસતી જ હોય. ખુશખુશાલ દેખાઈ રહી છે. નાના બાળકો સાથે તેને રમવું પણ ગમતું હતું. પણ ગમગીનીનો આ માહોલ છે. પિતા કહી રહ્યા છે કે મારો તો ટેકો હતી, ઘડપણનો સહારો હતી, અને દીકરીની એ તો મારો દીકરો હતી. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓના ધામા. શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. કોંગ્રેસના નેતાઓએ તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ લગાવ્યા. આગના બનાવ સમયે 70 લોકોએ લીધી ગેમ ઝોનની ટિકિટ. સ્ટાફ સહિત અંદાજે 100 લોકો ઝોનમાં હતા હાજર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનનું ડીવીઆર કર્યું કબજે. ગેમ ઝોનના સીસીટીવીએ આગ કાંડના ખોલ્યા રાજ. સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો. 1 મિનિટમાં આગે આખા ગેમ ઝોનને ઝપેટમાં લીધું. ગેમ ઝોન સંચાલકોની ગંભીર બેદરકારી આવી સામે. ગેમ ઝોનની ફાયર એનઓસી લેવામાં નહોતી આવી. ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો. તપાસ ટીમ એસઆઈટી અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન. કહ્યું પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ થશે. રાજકોટના આગ કાંડમાં આશા કાથડની જિંદગી પણ હોમાઈ. ગેમ ઝોનમાં કામ કરતી 20 વર્ષીય આશાનું મોત થતા પરિવાર પર આપ ફાટ્યું. સંવાદદાતા પણ પરિવારની વેદના સાંભળી ભાવુક થયા. રાજકોટના અગ્નિકાંડમાં અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ યુગલ અને સાડીએ ગુમાવ્યો જીવ. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા યુગલે જીવ ગુમાવતા પરિવારમાં શોક. રાજકોટ અગ્નિકાંડમાં સાંગણવાડા વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો. વિરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા. વિરેન્દ્રસિંહના સાડા ભત્રીજા, દીકરો અને સાઢુના દીકરા ગુમ થયા, જ્યારે પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ. રાજકોટમાં આગકાંડમાં પરિવારનો મોટો દાવો. 20 વર્ષીય યુવક હજુ પણ લાપતા. ગેમ ઝોનમાં કામ કરતા લાપતા યુવકની થઈ રહી છે શોધખોળ. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ કેટલાક પરિવારજનોમાં તેમના સ્વજનો જીવતા હોવાની આશા. એક મિત્ર તેમના ભાઈ જેવા મિત્રને શોધવા આવ્યા. પ્રદીપસિંહને તેમનો મિત્ર જીવંત છે તેવો વિશ્વાસ. કહ્યું અગ્નિકાંડ બાદ મારા મિત્રનો 10 વાગ્યા સુધી ફોન ચાલુ હતો. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 સભ્યો ગુમ. હજુ સુધી નથી મળી કોઈ ભાડ, જ્યારે પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા. ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. મૃતક યુવકના કાકા સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી વાતચીત. કાકા મનસુખ બગડાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. રાજકોટના અગ્નિકાંડમાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ખોયા છે, તો કેટલાક પરિવારજનો તેમના સ્વજનોની સારવાર ચાલી રહી હોવાથી હોસ્પિટલની બહાર કરી રહ્યા છે પ્રાર્થના. રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો બાળો વિખેરાયો. પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો. પરિવારજનોએ આક્રંદ સાથે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી. મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયેલા પૃથ્વીરાજસિંહે જણાવી ભયાનક સ્થિતિ. કહ્યું ગેમ ઝોનમાં પ્રવેશ કર્યાના 10 મિનિટમાં ધુમાડાના ગોટે. इसमें है टोकोफेरॉल्स और विटामिन्स, मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस. રાજકોટના ટીઆરપી મોલ ગેમ ઝોનમાં જે આગ લાગી તેમાં વીરપુરના એક દીકરાની, એક વ્યક્તિની મૃત્યુ થયાની સમાચાર મળ્યા. હવે દુર્ઘટનામાં વીરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવકનું પણ મૃત્યુ થયું. વીરપુરમાં માતાનો એકનો એક પુત્ર અને 4 બહેનોના કાજાનો કેરો કટકો ગાંઠથી છૂટી ગયો છે. મૃતક યુવાનનું ડીએમએસ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. આગ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા રહેતા ગેમ ઝોનની આગ ભરખી ગઈ હતી. જિગ્નેશ ગઢવીના મૃતદેહ પોતાના નિવાસસ્થાન વીરપુર ખાતે લાવતા વીરપુરમાં શોક છવાયો હતો. ત્યારે બીજી તરફ પરિવારનું હૈયાફાટ રુદન પણ સૌ કોઈના દ્રવ્ય જે હૃદય હતું તેને દ્રાવી કરી દીધું હતું, કંપાવનારું હતું.
શબ્દો ના હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ગામની અંદર થયું હતું. અગ્નિકાંડ દુર્ઘટનામાં 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. સાથે જ 10 થી 12 વર્ષના પુત્રએ તેના પિતાની છત્રછાયા હંમેશ માટે ગુમાવી દીધી છે. જિગ્નેશ ગઢવીની અંતિમ ક્રિયામાં જેતપુર મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ વીરપુર પહોંચ્યા હતા. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. મૃતકના પરિવારજનો દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરતા જોવા મળ્યા હતા. આ તરફ આગ કાંડને લઈને પીટી જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના અંગે પીટી જાડેજાએ આપ્યું નિવેદન. કહ્યું કે તેઓ પરિવારને ન્યાય અપાવવા સરકારની રજૂઆત કરશે, જરૂરિયાતમંદ પરિવારને મદદ કરશે, ઘટનામાં અનાથ થયેલા બાળકોને દત્તક લેશે. સરકારને રજૂઆત કરશું, પરિવારને ન્યાય મળે એની રજૂઆત કરશું. અત્યારે પણ જે અન્યાય થઈ રહ્યો છે અને આ ધોમતલકા 45 ડિગ્રીમાં હું પણ તમારી વચ્ચે ઊભો છું, તો એના માટે અમે રજૂઆત તો કરશું જ. અસ્મિતાનો સવાલ હતો ત્યારે લડત આપી છે, તો આ પરિવારજનો ઉપર અત્યારે હાફ ફાટ્યું છે, તો એના માટે તો હું પર્સનલી પણ એમ કહી શકું કે આ પરિવારોને જે કંઈ તકલીફ હશે એની સાથે છું. તો આગ કાંડની જે ઘટના હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે તે આપના આંખમાં પણ આંસુ લાવી દેશે. જે રીતની ઘટના જોવા મળી છે, આ ઘટના તમને રડાવી મૂકશે. સિવિલ હોસ્પિટલમાં યુવતી રડી પડી. પીએમ રૂમ સુધી જવા ન દેવાતા યુવતી રડી. યુવતીનો મિત્ર અક્ષય ધોલરિયા છે ગાયબ. મારો મિત્ર ગાયબ છે, કોઈ જાણકારી નથી મળતી. કેનેડાથી આવેલા મિત્રની કોઈ જાણકારી નથી મળી રહી. લગ્ન કરવા માટે કેનેડાથી આવ્યો હતો. યુવકનો પરિવાર રહે છે વિદેશ. ડીએનએ ટેસ્ટ કરવામાં નથી આવ્યો. એના હાથનું બ્રેસલેટ જોવા તો સમજાઈ જાય તેવી વાત કરી છે. તો જે મિત્ર હતો, પરિવાર જે આવ્યો હતો વિદેશથી લગ્ન માટે, તેમાંના પુત્ર કે જેઓ તેમના ગેમ ઝોનમાં ગયા હતા, તેમની એક મહિલા મિત્ર કે જેઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે કે જેની કોઈ ભાળ હજી પણ નથી મળી રહી. શું કરું મારે, મને એ નથી ખબર પડતી. અક્ષય ઢોલરિયા, મેઘાવાડર, ઈ આ કેનેડા થી આવ્યો હતો મેરેજ કરવા માટે. અને ક્યારે આવ્યા હતા બેન? ઈ આવ્યો તો 5 તારીખે. તો હવે એમની શું હાલત છે? નથી આઈડિયા આવતો, જોવા દઈ તો આઈડિયા આવે ને. નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના? બ્લડ નથી લીધું એમના કોઈ પરિવારજન અહીંયા છે જ નહીં, એના ફેમિલી વાળા, એટલે તો હું જોવાય કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે. નથી, એના ફેમિલી જ અહીંયા નથી, એના કઝિન્સ ને. અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું, પણ કઈ જગ્યાએ મારે વાત નહોતી થઈ, કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં, એટલે મારે વાત નથી થઈ. છેલ્લે શું વાત થઈ હતી તમારે એમની સાથે? છેલ્લે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટમાં જવાનો છું. એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં? નામ આવી ગયું છે, ફોટા આવી ગયા છે, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે? મને જોવું છે કે એને, મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે. મને જોવા જઈ તો મને આઈડિયા ને